પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ પીએમ મોદી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના અમૃત મહોત્સવમાં થશે સામેલ. સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા અર્ચના. ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ સમારંભમાં પણ થશે સામેલ. પીએમ મોદી વડોદરામાં પાટીદાર સમાજની એકતા અને ગૌરવના પ્રતીક સમાન ભવ્ય સરદાર ધામ છાત્રાલયનું કરશે ઉદ્ઘાટન. સરદાર ધામ પ્રોજેક્ટ સંલગ્ન વિવિધ યોજનાઓનું પણ કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પીએમ મોદીનું પાટીદાર રત્ન એવોર્ડથી કરાશે સન્માન. ગઈકાલે મોડી રાત્રે જામનગરની ધરતી પર પીએમ મોદીનું કરાયું ભવ્ય સ્વાગત. લાલ બંગલો સર્કલ ખાતેથી હાલારી પાઘડી પહેરી વિશાળ જનમેદનીનું કર્યું સંબોધન. કહ્યું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતે બનાવ્યો રેકોર્ડ. પીએમએ જામનગર સર્કિટ હાઉસમાં કર્યું રાત્રિ રોકાણ. આત્મનિર્ભરતા તરફ આગળ વધવા અને વિદેશી મુદ્રા બચાવવા પીએમ મોદીનું દેશવાસીઓને આહ્વાન. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને દેશહિતમાં 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા કરી અપીલ. વૈકલ્પિક સાધનો પસંદ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો આપ્યો સંદેશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં સંભવિત પૂર અને લૂની સ્થિતિથી બચવા માટે યોજી ઉચ્ચસ્તરીય બેઠક. ગૃહમંત્રીએ કેન્દ્રીય સરકારી એજન્સીઓની તૈયારીઓનું કર્યું મૂલ્યાંકન. આપત્તિ સમયે ઓછામાં ઓછું નુકસાન પહોંચે તેવું લક્ષ્ય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનના જવાબને ફગાવ્યો. કહ્યું, ઈરાનના પ્રતિનિધિઓનો જવાબ સંપૂર્ણપણે અસ્વીકાર્ય. ઈરાને વળતર પ્રતિબંધ નાકાબંધી ખતમ કરવાની કરી છે માંગ. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો અહેસાસ. અનેક મહાનગરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. 6 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ. તો આજથી ગરમીમાં વધારાની આગાહી. અને આઈપીએલ 2026માં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે મેચ. રવિવારની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવતા મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર.